હવે જો બીન લોગિન આપણે બે એક્ઝામ્પલ ગયા હતા. ધ ડે બિફોર યસ્ટરડે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું વિચ વોઝ રિલેટેડ ટુ લોગિન, અને ગઈકાલે એક સ્ટુડન્ટ વાળું બી જોયું હતું. એ સ્ટુડન્ટ વાળું જે છે એને આપણે જસ્ટ ફોર અ વાઇલ એને સાઇડ ટ્રેક કરી છે, બિકોઝ મારે યુઝર નેમ એન્ડ પાસવર્ડ વાળું જે છે ને લોગિન વાળું, એની અંદર બીન જે છે એ ફર્ધર બીન ટ્રેકથી કેમ કરવું એ જોઈશે આપણે. સો લેટ્સ રિવાઇઝ ઇટ, રાઈટ. આપણે એની ફાઇલ્સ જે છે એક વખત રિવિઝિટ કરી લઈ એટલે રિકોલ થઈ જાય આખું કે એમાં કયા કયા એલિમેન્ટ્સ હતા અને આપણે એને કેવી રીતે એક્સેસ કરશું. ઇટ ઇઝ આર ઇન્ડેક્સ પેજ, રાઈટ. જો ઇન્ડેક્સ પેજ છે એની અંદર યુઝર નેમ એન્ડ પાસવર્ડ 2 એલિમેન્ટ્સ આર there inside this form, and from there onward, once user click the submit button, it will go to the process.jsp. So let's check what is going to happen in process. Okay, now inside the process, right, આવું આપણે ગઈકાલે જોયું હતું. ઇનસાઇડ ધી પ્રોસેસ આપણે આવું કંઈક કરેલું હતું પ્રીવિયસલી. what is happening in the process page, એક હેડિંગ આપણે આપ્યું છે અહીંયા, એક યુઝર નેમ એન્ડ પાસવર્ડ અહીંયા આપણે ફેચ કરીએ છીએ, અને કન્વેન્શનલ જાવા જે છે એટલે કે સ્ક્રિપ્ટલેટની અંદર કન્વેન્શનલ જાવા કોડ લખી ને એની અંદર એની વેલ્યુઝ છે આપણે સેટ કરીએ છીએ. નાઉ અહીંયાથી આપણે વળી પાછું શું કરવું પડે તો કે એક નેક્સ્ટ પેજમાં જે છે એ જવા દેવું પડે. એટલે અહીંયા જો આ રીતે આપણે કોડ લખવો પડે કે અહીંયાથી આપણે એને ડિસ્પેચ કરી નાખીએ. રિક્વેસ્ટ ડિસ્પેચર આરડી ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર, અને અહીંયાથી એ ફોરવર્ડ ક્યાં થઈ જાય આ વેલકમ ડોટ જેએસપીની અંદર. બટ બિફોર ડુઈંગ ઇટ આપણી જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે અહીંથી જો ડિસ્પેચ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ બંને થાય. આ યુઝરનું બીન જે છે એટલે કે ઓબ્જેક્ટ જે છે we need to define in request object, આપણે રિક્વેસ્ટની અંદર એને એડ કરી દઈએ. આપણે આવું કંઈક જોયું હતું, આપણે જો રિવાઇઝ બી થઈ જશે. લેટ્સ સે આપણે યુઝરનું યુઝર 1 કંઈ બી આપી શકો. લેટ્સ સે યુઝર 1 એનું નામ છે, ઇન્ટરનલ નેમ છે, અને એટ્રીબ્યુટ છે ઓબ્જેક્ટ ટાઈપ છે, એટલે આપણે એને અહીંયા યુઝર લખી નાખીએ. એટલે કે જેવું અહીંથી રિક્વેસ્ટ ડિસ્પેચ થશે ઇનસાઇડ ધી વેલકમ, તો અહીંયા આપણો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જે પાસ થતો છે અહીંયા આપણે સેટ એટ્રીબ્યુટ કરી નાખ્યું છે. એટલે રિક્વેસ્ટ ઓબ્જેક્ટના ઇન્ટરનલ એલિમેન્ટ જે હશે એ બી આ પેજમાં ફોરવર્ડ થશે, એન્ડ એલોંગ વિથ દેટ અહીંથી આ યુઝર મેં સેટ એટ્રીબ્યુટ કર્યું છે એ બી અહીંયા ફોરવર્ડ થશે. સો નેક્સ્ટ જે છે વેલકમમાં એને આપણે કઈ રીતે રિટ્રીવ કરવાનું, રાઈટ. આપણે આ બધું તો જોવા દઈએ કેમ કે એ પછી જોવાનું છે. તો આ રીતે સ્ક્રિપ્ટલેટની અંદર જ જો આ વેલકમ વાળું પેજ છે ને, વેલકમ, રાઈટ, અહીંયા ને બારે વેલકમ આપણે એને સ્પેસિફાય કરી દઈએ, હેડિંગ આપી દઈએ વેલકમ પેજ, એન્ડ પછી અહીંયા હેલો કરી દઈએ. આપણે હેલો કરીને અહીંયાથી જે બી આપણું રિક્વેસ્ટ છે અહીંયાથી ઓબ્જેક્ટ છે ને આપણે રિટ્રીવ કરવો પડે. એ આપણે ગઈકાલે જોયું હતું, મેં બતાવ્યું હતું બી ખરા. એટલે જો આપણે આવું કંઈક કરતા હતા, સોરી યુઝર બીન એક ઓબ્જેક્ટ લેતા હતા. લેટ્સ સે ઓબીજે ઇઝ ઇક્વલ ટુ વોટ રિક્વેસ્ટ ડોટ રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ, અને એટ્રીબ્યુટની અંદર પ્રીવિયસલી આપણે પ્રોસેસ પેજમાં જે નામ આપેલું છે એ જ નામ અહીંયા આપણે ફેચ કરીએ. આ જે આવે એ ઓબ્જેક્ટ ફોર્મેટમાં આવે, મીન્સ જાવાનો ઇન્ટરનલ સબ મેઇન ક્લાસ છે ઓબ્જેક્ટ એ ફોર્મેટમાં આવે. એટલે અહીંયા એને કાસ્ટિંગ કરવું પડે, એટલે આપણે કાસ્ટિંગ આ રીતે એને કરી નાખી. સો નાવ ઇટ ઇઝ રેડી, અને અહીંયા આપણે આ રીતે જો ઓબ્જેક્ટ ડોટ ગેટ યુઝર નેમ એવું લઈ શકીએ. ગઈકાલે આવી જ વસ્તુ જોઈ હતી, એટલે વળી પાછું રિવાઇઝ એ થઈ ગયું ને, હવે પછી ફાઇનલી બીન કેમ યુઝ કરવું એ બી બતાવી દઈશ. એટલે જો હવે ઇન્ડેક્સમાંથી આપણી પ્રોસેસ શરૂ થશે, પછી પ્રોસેસ પેજમાં આવી અને એ આપણું બીન છે એની અંદર ડેટા સેટ કરે છે, અને રિક્વેસ્ટ ઓબ્જેક્ટની અંદર એટ્રીબ્યુટ સેટ કરે છે, અને આ પેજમાંથી બીજા પેજમાં ફોરવર્ડ કરે છે. એટલે આ પેજ છે ખાલી બીની અંદર વેલ્યુ સેટ કરવા માટે યુઝ થયું. ફર્ધર અહીંયા વેલકમમાં જશે,
અને વેલકમમાં જે બી આપણે રિક્વેસ્ટમાં ઓબ્જેક્ટ સેટ કર્યો છે એને આપણે ગેટ કરી નાખ્યો અને એનું યુઝરને અહીંથી આપણે ડિસ્પ્લે કરાવ્યું. તો એક વખત આ પ્રોસેસ ચેક કરી લઈ અને પછી સેમ એક્ઝામ્પલ છે એટલે કે એમાં થોડાક મોડિફિકેશન કરી ટેગ ફોર્મેટમાં કરશે. Right, let me Ravi and Ravi. It is welcome page and hello. Oh, where is the નામ ના આવ્યું ને એનું કારણ શું હતું? આપણે વળી પાછું ગઈકાલે જ આ જ ભૂલ કરી હતી, ખાલી આઉટ ડોટ પ્રિન્ટ એલન રહી ગયું હતું એટલે. અને અહીંયા રિફ્રેશ કરી દઈ. સો ઇટ ઇઝ હેલો રવિ. સો ઇટ ઇઝ ડન. આપણે બધી જ વસ્તુ અત્યારે સિમ્પલ સ્ક્રિપ્ટ કરી. તો સેમ થિંગ રાઈટ. આખી વસ્તુ જે છે જો હવે આપણે JSP યુઝ બિનથી કરી છે. સો કોન્સન્ટ્રેટ મોર કમ્પેર ટુ ધી હમણાં જે કરાવ્યું ને, કેમ કે અત્યાર સુધી જે કરાવ્યું એ તો ગઈકાલે જોયું જ હતું તમે. નવ જો અહીંયા કાંઈ મોડિફિકેશન નહીં આવે કેમ કે આમાં ક્યાંય બીન છે જ નહીં. આ તો ખાલી ક્લાયન્ટ સાઈડની જ વાત છે. એટલે અહીંયા જ્યારે પ્રોસેસમાં આવે રાઈટ, તો આ જે કોડ જે છે ને ધીસ કોડ ઇઝ નોટ રિક્વાયર. આ 4 લાઈન જે છે ઇટ ઇઝ નોટ રિક્વાયર નાઉ. ઇન્સ્ટેડ રાઈટ એને બદલે આપણે શું કરશું, ધીસ માઇટ બી ધી વે. જો આ રીતે તમે લખી શકો JSP યુઝ બિન રાઈટ, મીન્સ આપણે એક બીનનો યુઝ કરવો છે. આ બીનનું આઈડી તમારે જે આપવું હોય આપી શકો છો રાઈટ. લેટ્સ સે HJD હું અહીંયા આપું છું. દેન યુ નીડ ટુ મેન્શન કે આ બીન છે કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે. તો સી એ કન્ફર્મ કરવા માટે યુ મસ્ટ ગો ટુ ધી જાવા સોર્સ. અહીંયા સોર્સની અંદર તમારે જોઈ લેવાનું ભાઈ આપણું પેકેજ જે છે ને એ જો આ છે com.raviosa.bins રાઈટ. તો અહીંયા જઈને એને પેસ્ટ કરી દો અને ફાઇનલી ફાઇલનું નામ શું છે તો કે user.bin. ત્યાં ડોટ કરી એન્ડ user.bin મીન્સ ધીસ ઇઝ ધ બીન દેટ વી આર ગોઈંગ ટુ એક્સેસ. જો પ્રિવિયસલી આ ઇમ્પોર્ટ થયેલું હોય જ, આ તો મેં તમને કદાચ ઇમ્પોર્ટ ન થયેલું હોય એટલે કેવી રીતે એને લઈ આવું એ લખ્યું. અને ઇટ ઇઝ અ પેર ટેગ. અહીંથી આ ટેગ છે પૂરો થઈ ગયો રાઈટ. આ બધું આપણે પ્રિવિયસલી આ રીતે કરતા હતા, હવે એની કાંઈ જરૂર નથી. બટ સ્ટીલ યુઝરનેમ પાસવર્ડને આપણે બીનની અંદર સેટ કરવા પડશે રાઈટ. હવે આ બીન જે છે અહીંયા સેટ થઈ ગયો. બીન આપણે બનાવી નાખ્યો. હવે બીનની 2 પ્રોપર્ટી છે, એક ગેટ પ્રોપર્ટી છે અને બીજી સેટ પ્રોપર્ટી છે. ઇનિશિયલી જો આ પ્રોસેસવાળું પેજ છે એટલે અહીંયા આપણે વેલ્યુ સેટ કરશી અને વેલકમની અંદર વેલ્યુઝ જે છે એને આપણે રિટ્રીવ કરશી, ફેચ કરશી. તો જો અહીંયા વળી પાછું JSP જો અહીંયા સેટ પ્રોપર્ટી આવે. હવે હિયર યુ હેવ ટુ મેન્શન ધ પ્રોપર્ટી નેમ. કઈ પ્રોપર્ટી યુઝ કરવી છે. સી પ્રોપર્ટી ઇઝ વોટ, આ યુઝર બીનની અંદર તમે જે પ્રાઇવેટ મેમ્બર ડિક્લેર કર્યા છે એના નામ. એટલે આપણા પાસે 2 પ્રોપર્ટી છે અહીંયા, યુઝર નેમ છે એન્ડ પાસવર્ડ છે. સો લેટ્સ હેવ ધ યુઝર નેમ ફર્સ્ટ. એટલે યુઝર નેમ જો મેં કોપી કર્યું છે અને અહીંયા હું એને પેસ્ટ કરી દઉં છું. અહીંયા એ નેમ પૂછે છે, નેમ એટ્રીબ્યુટ ધેટ યુ હેવ ટુ ડિફાઇન. નેમ એટલે ક્યુ નેમ, ધ ઓબ્જેક્ટ નેમ. અહીંયા આપણે યુઝ બીન કરતી વખતે જે આઈડી આપ્યું હોય ને એ જ નેમ તમારે અહીંયા પ્રોવાઈડ કરવાનું. એટલે અહીંથી હું એને HJD લઈ લઉં છું. એન્ડ ફાઇનલી યસ ઇટ ઇઝ ડન. એનું નેમ આવી ગયું. એટલે આ એક પ્રોપર્ટી જે છે તમારી સેટ થઈ. સેમ વે આપણે બીજી પ્રોપર્ટી, ઓકે હજી એક વસ્તુ બાકી રહી ગઈ, સોરી. અહીંયા વેલ્યુ બી આપવી પડે ને. વેલ્યુ ક્યાંથી આપશે આપણે, તો વેલ્યુઝ આપવી પડે. તો વેલ્યુઝ છે ક્યાંથી આવશે, એ તો અહીંથી આવે છે ને રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર. તો જો આ રીતે કરી શકો તમે. રિક્વેસ્ટ આપણે એક્સપ્રેશન ટેગ જોયા હતા ને, ડોટ ગેટ પેરામીટર, અને અહીંયા તમારે એક વેલિડ પેરામીટરનું નામ આપી દેવાનું વિચ ઇઝ txt યુઝર. એટલે એક વસ્તુ પૂરી થઈ. જો 3 પ્રોપર્ટી આપણે યુઝ કરી, એટલે સોરી 3 એટ્રીબ્યુટ યુઝ કર્યા. અહીંયા બધાને અલગ અલગ લાઇનમાં રાખી દઉં રાઈટ. પેલું છે એની પ્રોપર્ટીનું નામ, કઈ પ્રોપર્ટી આપણે યુઝ કરવી છે બીનની અંદરથી. પછી એના ઓબ્જેક્ટનું નામ જે અહીંયા ઉપર આપણે ડિક્લેર કર્યું છે, અને પછી વેલ્યુ. તો વેલ્યુ છે ક્યાંથી આવે છે, રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર.
એટલે આ રીતે એક પ્રોપર્ટી છે એ તમારી પૂરી થઈ ગઈ. Now let's define the another property. તો JSP set property, પછી પ્રોપર્ટીનું નામ દેવાનું છે, બરાબર છે, કઈ પ્રોપર્ટી તમારે યુઝ કરવી છે, પછી ઓબ્જેક્ટનું નામ આપવાનું છે. તો પ્રોપર્ટીનું નામ છે ઇટ ઇઝ પાસવર્ડ. નેમ જે છે તો પ્રીવિયસલી આ ઓબ્જેક્ટ છે એ જ અહીંયા આવે, એમાં કંઈ નવો ઓબ્જેક્ટ તો બનાવવાનો નથી. એન્ડ ફાઇનલી વેલ્યુ આપણે આપવાની છે. વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો ડબલ કોટ્સની અહીં જરૂર નથી, સીધું આપણે સ્ક્રિપ્ટલેટ થ્રુ ડેટા લઈ આવી છીએ. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, અને પેરામીટરનું નામ શું છે તો અહીં જો લખેલું જ છે, એટલે હવે ખોટું લખતું નથી એને. એન્ડ હિયર યોર ટેક્સ ઓવર, રાઈટ. જો આ રીતે થાય એટલે આનાથી શું થશે કે આ તમારું બીન તમે જે અહીંયા ડિક્લેર કર્યું છે એની વેલ્યુઝ તમે જો ટેગ ફોર્મેટમાં સેટ કરી છે, રાઈટ. પછી જો કે આનો કંઈ મતલબ જ નથી, આ હેડિંગ જ જવા દો, અહીં તો ખાલી વેલ્યુ આપણે ફોરવર્ડ જ કરીએ છીએ. એટલે જે આ જાવાનો કોડ લખીને આ વસ્તુ આપણે કરેલી, આટલી વસ્તુ થઈ. અહીંયા જો ઓબ્જેક્ટ, આ ઓબ્જેક્ટ બન્યો, આ પેરામીટર્સ અહીંયા ફેચ થયા ને પછી વેલ્યુ એની સેટ કરી. આ બધું એક જ સ્ટેટમેન્ટમાં આપણે અહીંયા લખી નાખ્યું. અત્યારે મેં અલગ અલગ લાઇનમાં લખ્યું છે, એટલે બાકી એક જ લાઇનનો કોડ છે, ઇઝન્ટ ઇટ. મેં ખાલી તમને સમજાય એટલા માટે અલગ અલગ લખ્યું છે. It is less code compared to this. Now finally what is remaining, તો જો અહીંયા મેં શું કરેલું હતું, request dot set attribute મીન્સ આ જે ઓબ્જેક્ટ બનાવ્યો હોય મેં ક્યાં સ્કોપની અંદર એડ કર્યો હતો, રિક્વેસ્ટમાં. એટલે કે જ્યારે આપણે બીન બનાવતા હોય ને ત્યારે બીનની અંદર એક વધારે એક એટ્રીબ્યુટ તમે સેટ કરી શકો છો. જો અહીંયા એનો સ્કોપ આવે, દેર ઇઝ એન એટ્રીબ્યુટ કોલ સ્કોપ. એ સ્કોપની અંદર આપણે રિક્વેસ્ટ આપી દેવાનું, સો દેટ અધરવાઇઝ બીન જે છે એનો સ્કોપ પેજ હોય, પેજ મીન્સ કરંટ JSP પેજ, બીજા પેજમાં એને એક્સેસ ન કરી શકો. બટ ઇફ યુ મેન્શન ઇટ ટુ રિક્વેસ્ટ, એટલે બીજા પેજમાં જ્યારે આપણે એને ફોરવર્ડ કરશી તો એ જે છે એની વેલ્યુ તમે રિટ્રીવ કરી શકશો. હવે થોડું કન્ફ્યુઝન તમારું દૂર કરી દઉં, વધારાની અહીંથી બધી જ વસ્તુ જે છે એ હું જવા દઉં છું, રાઈટ. આની કાંઈ જરૂર નથી. હવે આની જરૂર તો પડવાની જ છે, રાઈટ. એટલે એને આપણે રિમૂવ નહીં કરીએ. અહીંથી આ સ્કેપલેટ તો આવશે જ ને. જો આ બીન સેટ થઈ ગયું, બીનની પ્રોપર્ટી સેટ થઈ ગઈ. આ આપણે બધું પહેલાં લખ્યું હતું, બટ રિક્વેસ્ટ ડિસ્પેચર જે છે એની જરૂર તો પડવાની જ છે, એટલે એમાં કોઈ મોડિફિકેશન આવશે નહીં. એટલે અહીંથી રિક્વેસ્ટ તમારી સીધી ક્યાં જશે, વેલકમ. એટલે અહીંયા આપણે સેટ યુઝ કરી છે પ્રોપર્ટી યુઝ બીન કરીને. હવે ગેટ યુઝ કરશે ક્યાં, તો વેલકમની અંદર. સો લેટ્સ ગો ટુ ધી વેલકમ. આ હમણાં આપણે કરેલું હતું, રાઈટ. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ના, એટલે એને કોમેન્ટ કરી દઈએ છીએ. હવે શું કરવું પડે, વળી પાછું બસ ઓની જેમ જ યુઝ બીન કોલન યુઝ બીન કરીને તમારે આઈડી આપવાનું. આ આઈડી એટલે ક્યુ આઈડી, તો પ્રીવિયસલી જે આપ્યું હોય ને એ જ આઈડી આપો તો ચાલે, તમે કોઈ બીજું આપી દેશો તો બી ચાલશે, રાઈટ. પણ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એનો સ્કોપ યાદ રાખવાની જરૂર છે. બિકોઝ જો અહીંયા પ્રોસેસ જે આપણે હતું અહીંયા સ્કોપ આપણે આપેલો હતો રિક્વેસ્ટ, મીન્સ નેક્સ્ટ પેજમાં એ જ્યારે જશે એટલે કે વેલકમમાં અહીંયા આવશે, અને જો અહીંયા તમે સ્કોપ આપેલો હશે ને તો એ જ સ્કોપનો ઓબ્જેક્ટ છે એ લઈ લેશે, એ નવો ઓબ્જેક્ટ બનાવશે નહીં. આ પેજમાં આવશે ત્યારે એ સ્કોપમાં ચેક કરવા જાય કે આ નામનો ઓબ્જેક્ટ છે, જો ન હોય તો ફર્સ્ટ ટાઈમ આ HJD છે એ ક્રિએટ થઈ જાય છે. તો આ જ આખું કોપી કરી લો ને તો બી ચાલે. આ વેલકમમાં આવી જાય, જો આ જ વસ્તુ લખવાની, જેમાં કોઈ ફેરફાર નથી કરવાના, રાઈટ. આપણે એ જ ઓબ્જેક્ટનું નામ રાખી દઈએ જેથી કરીને આપણે સમજવામાં સહેલાઈ રહીએ. બસ હવે જેમ અહીંયા પ્રોસેસની અંદર આપણે સેટ પ્રોપર્ટી યુઝ કરી હતી, રાઈટ. અનનેસેસરી ખોટી લાઈનો કરવાનો મતલબ નથી, રાઈટ. એક જ લાઈનમાં લખી નાખી એટલે તમને બી સમજવામાં થોડુંક સહેલું રહે. એટલે આ બે જે છે અહીંયા પૂરા થઈ ગયા. બે લાઈનમાં લખ્યો છે, કંઈ વાંધો નહીં, ચાલશે એટલું તો, હાલો, રાઈટ. એન્ડ અહીંથી આ પૂરું થઈ ગયું એટલે સમજવામાં સહેલું પડે. નાવ અહીંયા જેમ સેટ પ્રોપર્ટી કર્યું છે એ જ રીતે આ નેક્સ્ટ પેજની અંદર આપણે ગેટ પ્રોપર્ટી કરવાનું. તો અહીંથી સીધું કોપી કરી લેશો તો હાલશે. જો ચાલો ને લખીએ જ અહીંયા, હાલો કોપી નથી કરવું. અહીંયા વેલકમ કર્યું છે ને, હેલો તો મેં મેસેજ અહીંયા આપેલો જ છે, અહીં નીચે આપી દે હેલો. પછી એનું યુઝર નેમ આવે ને JSP :
જો અહીંયા લખવાનું ગેટ પ્રોપર્ટી. પ્રોપર્ટી પછી પૂછે છે કઈ પ્રોપર્ટી તમારે આ હેલો પછી અહીંયા ડિસ્પ્લે કરાવી છે. તો જનરલી યુઝર બિનમાં જઈને જોઈ લેવાનું. યુઝર નેમમાં જોઈ ને યુઝર નેમ છે એ જ ડિસ્પ્લે કરવાનું હોય, બીજું કાંઈ ના કરવાનું હોય. પછી એનું નેમ આપવાનું હોય. નેમ એટલે યાદ રાખજો, અગેન આઈ રિપીટ, ઓબ્જેક્ટ એટલે કે યુઝ બિનની અંદર જે આઈડી આપ્યું હોય ને એનું નામ. એટલે અહીંયા આપણે એને એચજેડી લખેલા છે. બસ, તો આવું કાંઈ કરવાની જરૂર ન પડે, રાઈટ. ઇટ ઇઝ નોટ રિક્વાયર. અને જવા દઉં છું અહીંથી. બધી વસ્તુ નકામી જે છે અહીંથી હોય ને જે લખેલું છે એ જ બધું જવા દઉં છું. નાઉ ઇટ ઇઝ ડન. નાઉ એન્ડ લેટ્સ ચેક. ઓલમોસ્ટ આપણું એક્ઝામ્પલ જે છે એ રેડી છે યુઝ બિનથી. પછી સેટ એન્ડ ગેટ પ્રોપર્ટી. ચાલો ઇન્ડેક્સથી જ શરૂ કરીએ આને આપણે. રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. અહીંયા હું રવિ લખું છું, પાસવર્ડ હું નથી બોલતો. હા, there is an error. શું એરર? સિમ્બોલ એક્સપેક્ટેડ. કઈ ફાઇલમાં છે આ પ્રોસેસ? વેર ઇઝ ધી પ્રોસેસ? આપણે અનનેસેસરી વસ્તુ અહીંથી જવા દઈ એટલે કન્ફ્યુઝન જ ન થાય. ચાલો હવે શું છે, કઈ લાઈનમાં છે? 16th લાઈન. પ્રોસેસમાં 16th લાઈન યુઝરની. ઓકે, બસ હવે એને કંઈ તને વાંધો નહીં આવે ને? થઈ ગયું. હેલો રવિ. મેં સિંગલ કોટ્સ મિસિંગ હતા, નથિંગ એલ્સ. બિકોઝ આપણે વેલ્યુની અંદર વેલ્યુ જે છે એ એક્સપ્રેશનથી લઈ આવતા હતા ને એટલા માટે. જો ઇન્ડેક્સમાંથી તમે ક્લિક કર્યું એટલે પ્રોસેસમાં આવ્યું. પ્રોસેસમાં વેલ્યુઝ જે છે અહીંયા સેટ થઈ ગઈ. એની વેલ્યુ છે આપણે રિક્વેસ્ટમાંથી એટલે કે એક્સપ્રેશન ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરમાંથી લઈ આવ્યા. અહીંયા સ્કોપ રિક્વેસ્ટ આપ્યો છે એટલે આને ફોરવર્ડ કરો એટલે રિક્વેસ્ટમાં એની મેરેજ એટેચ થઈ ગયું. આપણે મેન્યુઅલી એને સેટ એટ્રીબ્યુટ ન કરવો પડ્યો. પછી અહીંયાથી આ વેલકમમાં જાય છે, એમ કે અહીંયા વેલકમ લખેલું છે તો અહીંયા વેલકમમાં આવ્યું. તો બસ ખાલી યુઝ બિન કરીને ઓબ્જેક્ટનું નામ આપી દો અને એનો સ્કોપ આપી દો. આ મેં જો હેલો કરાવ્યું છે. નાઉ આપણે એમ થાય કે સર તમારો પાસવર્ડ એ બતાવી દો, મારે જોવો છે. તો જો આ પાસવર્ડ યુઝર નેમ આવ્યું અને અહીંયા પાસવર્ડ. અહીંયા પાસવર્ડ લખી નાખવાનો તો બંને જે છે તમને ડિસ્પ્લે કરશે. જો અહીંયા પ્રેસ ઇટ છે. યુઝર નેમ એસ રવિ. ઓ હેડિંગ રહી ગયું. This is username and this is password. વેલકમ ને એકવાર ચેક કરી લ્યો.